सूरज ने शर्मा चंद्र खिलो से सोड़े कड़ाई सूरज में तेज जाजू हो शरद पूनम ની રાત નું જે તેજ ગઈ માં હોય અંજવાળું બે આપે હો ચંદ્ર અંજવાળું આપે સૂરજ અંજવાળું આપે અંજવાળું હોય એટલે રાત નું નથી હોતું દિવસ ઈ ચંદ્રનો જ પ્રકાશ હોય પણ સૂરજ માં અને ચંદ્ર માં ફેર સૂરજ છે ઈ તાપ આપે ચંદ્ર છે ને શીતળતા આપે ઠંડક મોઢે માં બોલું ત્યાં મુખ ઉગડે બાપ બોલું ત્યાં થઈ જાય બંધ બાપ સૂરજ બપોરનો મારી માં છે પૂનમનો ચાંદ માનહરની જગ્યામાંથી એમ લાગે કે સોળે કરાઈએ આભા મંડળ અહીંયા નીચે ઉતરવું હોય હો કેવું ચંદ્ર ખીલો સે સોળે કરાએ સૂરજ ને શરમાવે ત્યાં તો મારી ઢોલાવારી ત્યાં તો મારી ઢોલાવારી માંડવે ચંદ્ર ખીલો છે સોળે કરાએ સૂરજ ને શરમાવે चंद्र खिलो से सोने कड़ाए सूरज ने शर्मावे बातों मारी ढोलावारी मांडवे सठ जोगणियों संगे मरी 64 जोगणियों संगे मरी रास रंग जमावे 64 जोगणियों संगे मरी ये रास रंग
હોમ બાપા હોમ બાપા હોમા બાપાને એકને ઘડી કર આ દેશી રમત છે ભાઈ કાળું
પાઘલડી હોરા મારે રામજી દાદા ને શોભે રે હોરા મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય ભાઈ આ જગા મારી માતાના ઘોડાવાળીના મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું ઢોરાવાળીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય ખમા થાય ખમા
સપને આવીને મારા ઢોરાવારી માં પણ સારા પુણ્ય નીરથી જગાડે પછી નીંદરડી આવે મારી શું કરું મારી શું કરું મારી શું કરું એટલે દીકરીને દેવીને આવવું પડે મારી નાય. વાહ વાહ જય ના ના ખરેખર હા હા અમારે અસ્મિતાબેન હું જોતમાં જ માનું છું ભાઈ. હા ખરેખર તમે જે માનતા હોય પણ એનામાં ભગવાનનો માતાજીનો વાસ એટલે ખરેખર એ દીકરીને કેવડો ભાવ છે. મોઢેથી હરખું બોલતાય નથી આવડતું છતાંય ઈ ખાલી હાંધા દેખી ગયા કે હાથી દીકરી દીએ તો મારે દેવાય છે. અમારે વનુભાઈના દીકરી અમારે બેન અસ્મિતા ઈ પણ 100 રૂપિયા દઈ ઢોરાવારીની છે બોલાવો જોતા તારીખ એમને બોલાવો. અને એમાં પ્રોગ્રામ તો આપણે પૂરો નથી કરતા અહીંયા હીરા માપીશ. અને એમાં આજે પાછો પડ્યું નવું વરા એટલે નવા વરાના આદાયને રામ રામ જય માતાજી. હા કદાચ કોઈને ફોન થાય ન થાય ને અમારા અર્જુન બાબાના એના તો ફોન આવે હવારમાં. હવે આજે આપજો સન્મુખ. હા આદાયને નવા વરાના જય માતાજી રામ રામ. એ માતાજી હાજા નવરા આવને રાખે અને આવા હારા કામ પાછા કરાવે તો તમારું કઈ ગાલ છે. અને અમારે ખોડિયાલ વિડીયો અહીંયા બેઠા બેઠા જસવંતભાઈ કહીએ છે કે અમારા ખોડિયાલ વિડીયો વાંકાનેર જસવંતભાઈ તરફથી નહીં હંધાઈને નવા વર્ષના રામ રામ છે. હા રામ રામ ભાઈ તંદર મિત્ર ભોલા કટંબા કટપ્પા. હા અમારે અમીરભાઈ પટિયાલના દીકરી અમારે જોશનાબેન સંદ્રિકાબેન એ હોય 200 રૂપિયા દઈ ઢોરાવારી જે અત્યારે એક ગોટાળામાં નાખો તો મને ખબર અમારે રામ બાબાના દીકરી અમારે ભાનુબેન પાછા ફૂલદરિયા ને ભાઈ કિશન હુઈ જાય થાકી જાય ને હમણાં લીવત ખીલાય ઈ પણ અમારે ભાવનાબેન પણ 100 રૂપિયા દઈ ઢોરાવારી જે બોલાવે છે. હંધાય દીધું સંદાબેન નું આવ્યું હે અસલ બેન રાખડી બાંધે નું આવ્યું. આ પણ મારો કોઈ કઈ દેતો હોય તો આનું ખિસ્સા વાળે હે ના ના એના મારે લેવાય નહીં. અહીંયા તો ભાઈ
આ જગ્યા એવી છે અહીંયા લાગવો અમારે માનુબેન હા હા ઈ પણ અમારે આપણે આમરોણ છે ને દીકરી હા અમારે માનુબેન ઈ પણ 100 રૂપિયા દઈ ઢોરાવાળીની છે બોલાવે છે પણ હવે સમય ઘણો વીતી ગયો છે મારી રાત ગઈ પ્રભાત થયું એ મારી રાત ગઈ પ્રભાત થાય તો કાંઈક મોરલા બોલે હો હરજીવનભાઈ મારી રાત ગઈ પ્રભાત થયું હુઈજા સૂરજ ભાન હુઈજા સૂરજ ભાન દેવો એ દુદુબી દેવો એ દુદુબી વગાડ્યા ગાડ્યા પ્રગટો રાગ પ્રભા जागो लोगो मत सुओ तुम्हें मत करो नींद से प्यार बो जाजू हूं नहीं करो एम की जाजी नींदर से ने एनु कारण છે તમે હુઈ જાવ ને માન લ્યો આપણે કોઈ 50 60 70 80 વર્ષ જીવે અગર વધી 70 80 નું માથું થઈ ગયું છે હવે એમાં 12 કલાક दिन 12 કલાક રાત હવે 80 વર્ષનું આયુષ્ય હોય તેમાં તમે અડધી જિંદગી તો હુવામાં જ ગઈ ને આપણે 80 વર્ષ હોય તેમાં 40 વર્ષ તો હુવામાં જ ગયા નક્કી છે ને એટલે બહુ જાજુ હું નહીં કરવાનું બસ બહુ બલૂન નહીં ઉડાડી દેવાનું સંતોએ કીધું છે जागो लोगो मत सुओ तमे मत करो नींदर से कारण जैसो सपनो है रेन को जैसो सपनो है रेन को ऐसो है संसार मन लागो जैसो सपनो है रेन को ऐसो संसार आनो अर्थ શું થાય માણસ ભૂઈ જાય એટલે એને સપનું આવે એને આવે ને સપના આવે ઈ સપનું પૂરું કઈ થાય आँख खुले એટલે પૂરું થઈ જાય ને સંતોએ કીધું કે આ સંસાર છે ને એ સપનું છે ઓલું રાતનું સપનું આંખ ખુલે એટલે બંધ થાય અને સંસારનું સપનું આંખ બંધ થાય એટલે પૂરું થાય કાંઈ તફાવત નથી આ પાપડના પલકારાનો ફેર છે હા એ મિટાઈ ગયેલ પૂરું થઈ ગયું આ સંસારનું સપનું પૂરું એટલે કીધું કે જાગો रेन पड़ी देखत चकवी रोय रेन पड़ी देखत चकवी चाल चकवा वहां जये जहां रेन पड़ती न हो आज पड़े એટલે કે ચકલી રોવા માંડી સુતા
એટલે કુદરતી એવો કોઈક ખરાબ હોય તો ભલે કોઈક લેણ દેણના સંબંધીમાં હોય રાત પડે ને એટલે ચકલી અને ચકવો એક માળામાં હાઈરે ન રહી શકે. તમે કોઈ દી નહીં જોવો એક માળામાં ચકલી ચકવો હાઈરે ન રહી શકે. એટલે ચકલીએ કીધું હમણે રાત પડશે તારે મારે જુદું થવું પડશે. હાલને ચકવા અહીંયા આવ્યા જાય ત્યાં રાત જ ન પડતી હોય. આજ તમને એવું લાગે છે કે રાત પડી કોક આવી માતાજીની જગ્યા હોય કોઈ ભગતનું સંતોનું ભગવાનનું સાનિધ્ય હોય ત્યાં કોઈ દી રાત પડતી જ નથી. ત્યાં તો કાયમ માટે અજવાળા. ગુરુના શરણમાં મારે એ કાયમ ને દિવાળી મારી ઢોરાવારીના દરબારમાં મારે કાયમ રે અંજવાળા એક દિયે ન ભાડી ભાઈઓ ને તો રાત અંજારી. આવા દરબારની માલિકા કોઈ દી રાત પડે નહીં અંધારું થાય નહીં. પણ વિયોગ વસ્તુ એવી છે માણસને વિયોગ છે ને એ રોવડાવે છે. અત્યારે રામજી બાપા વહી ગયા છે એટલે એક વિયોગ કહેવાય. તો તમને એના વિયોગમાં આહુડા આવે. આ તો વિયોગ જ છે. બે ભાઈ હોય કોઈ ભલે ભાઈ બહેન હોય કોઈ ભલે દીકરી જ્યારે પરણી અને હારે જાતી હોય આહુડા પડે એનું કારણ શું છે? ત્યાંથી જુદા પડે છે એનો વિયોગ છે. એના આહુડા છે. માતાજીના ઈ જ આહુડા હોય. આવો સમય થાય માતાજી જમી અને સંદર્ભા વરાતા હોય ને તો એ બેનું દીકરીઓ ગીત ગાતા ગાતા આંખમાં આહુડા પડતા હોય. માં આ સંદર્ભા વરી ગયા હવે પાછા કાબરા સંદર્ભાના કેદી દર્શન થાય. આગળ હતું ભાઈ માતાજી ઉતરે અહીંયાથી માતાજી જમીન પાછા રાજ કરે જાય ને અહીંયા લગીના ગીત હોય પણ એ ગીત ભાવથી ગવાતા. તાવા મેલે ને એના ગીત હોય. મારે વિહો તમાના એ તાવા એરીડો કેવાળીયો દમકે રાત મારે પછી ચાઇલ્ડ નું કઈ નક્કી નથી રહેતું. અંદર પીપળે ને કાંઈ નથી. મારે અરજણ ભુવા તમારા સોટા એરુડો કેવાળીયો ધમકે મારે હમીર પઢિયા તમારા સોટા એરુડો કેવાળીયો ધમકે રાખે અમને વાલો લાગે. આવા ગીત હતા ઓછા સાંભળવા મળે. દલિયાવા સે માના દેવની રાજે એ દલિયાવા સે માના દેવની રાજે સો પાટે રમે મારી દીવી રે માં હોળી પણ હવે એ હંધાઈ માવડી વિયાઈ ગયા નતારે કાંઈ એમાં બહુ કઈ રસ નથી લેતા. પણ આ થોડુંક જાળવવું પડે. દીકરાના લગ્ન થતા હોય ને દીકરો ફૂલે કે ચડે એટલે પેલા આપણે મઢે પગે લાગવા આવે.
એના ગીત આવે માતાજી મારી વહતી આને જાણીને ને જે મારી ઢોરાવારી ના ધડબલે જઈને કાઈ નમીયો હાથે મીઢોર બધાય ને એને શું કહેવાય વર રાજા એક રાજા પાઠમાં હોય છે રાજા તમે ઘણી વખત એવું હાંભળ્યું છે ભાઈ એને રામ રામ ન કરાય પગે ન પડાય આવું કે ને એનું કારણ શું ત્યાં ખુદ રાજા હોય છે પણ ગમે એવા રાજા હોય પણ ધર્મ પાસે જઈને નમી જાય છે હા મા પાસે માથું નમાવજે એમાં કાંઈ વાંધો નહીં પણ એમાં આવો સમય હોય કોઈ દીકરી હોય કોઈ વવારું હોય પરણીને કદાચ હારે ગયા હોય કોઈ કુવાસી હોય અને આવા સમય હૈયામાં દુઃખ હોય ને તો ગાય અને માતાજી પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરી દે કેવું પાધરીએ તલાવડી એની પારે જાબુડો ઈરે એ જાબુડે બાયુ મારો જીવણિયો ન જાશે ઈરે એ જાબુડે બાયુ મારો જીવણિયો પણ શું કે આ તારું દુઃખ મટશે નહીં આનો કઈ ઉકેલ નથી કઈ દીકરી કે વવારું કે છે કોણ છે સાંભળો માનસર ગામ એ જાવો તો માં ધોરાવારી ને તેડાવો જો માનસર ગામે એ જાવો તો દાદા જીવરાજની દીવી ઢોરાવારી ને તેડાવો જો મારી ઢોરાવારી આવે તો બાઈ મારા યટકામ કેજો મારી ઢોરાવારી એ આવે તો બાઈ મારા જગડાની એ જિલ્લા આઈ મારી વેરી વાળે આવેજો કોઈ આ ગામની કડોઈ હોય દીકરી હોય ને હારે ગઈ હોય અને અહીંયા એને કાંઈક દુઃખ હોય ને ઈ મારી ઢોરાવારીને કેક મારી કુવાસીની એ પીરવટે આઈ મારી વેલી વાલે જાવેજો મારી મારે જાવેજો આ મિત્રો આ ભાવ હતા આ લાગણી હતી દુઃખ છે ને ઈ માણસને રોડાવે અને એ ભાવ છે ને આહુડા બે જાતના હોય અર્જુન બાબા તમે તો જાણતા હશો એક સુખનું આહુડું હોય સુખમય માણસને આહુડા આવી જાય તમને બહુ અતિ આનંદ હોય ને એના આહુડા હોય અને એક દુઃખ હોય ને એના આહુડા હોય બે આહુડાની ખબર કેમ પડે કે આ સુખનું છે કે દુઃખનું આહુડું હોય ને તમારે કોઈક શરીર ઉપર પડે એટલે જોવાનું દુઃખનું આહુડું પડે એટલે તમને ગરમ લાગે
અને સુખનું આહુડું છે ને બરફ જેવું ઠંડુ લાગે. અરવિંદ ભુવા આ બહુ ઝીણી નજરે જોવો તો આ બધું સમજે. પણ આજે માએ ખરેખર વસ્તીના મનની કરતી હતી એવું નથી, પણ વસ્તીનો ભાવ હતો ને એની તમન્ના હતી ને, તમન્ના દેવીએ પૂરી કરી દીધી, એના ઓરતા પૂરા કરી દીધા. બધા મારી વસ્તીને ઓળખતો હતો, જગતા હતા. આમાં કેટલા પહોળાવે ફુવા પઢિયા ઉમર લાયક હોય તો ઠીક છે, પણ આ તો પહોળા કહેવાય, એને કેટલા વે માનતા હું રાખી છે. અમારી ભાઈ ની તો ઉગાડા પગે કેટલા વર્ષ છે, હમણાં 4 વર્ષ થઈ ગયા. ખરેખર મને મારું કાળજી ભરી ગયું. બરોબર ખરો બપોર હું મોટરસાયકલ લઈને મોરબી જતો હતો. ખરો બપોર એટલે એની વાત આવવા દો, રોડ ઉપર પગ નો દેવાય. અને આ બે માણા મોરબી થી મને હામા આવ્યા, હામા મળે ઉભા રહે. મેં ખાલી રોડ ઉપર પગ દીધો, ચંપલ પહેર્યા હતા તોય આમ એવો તાપ લાગતો હતો. અને ઉગાડા પગે ડામર રોડ ઉપર. મેં કીધું ભાઈ ચંપલા કેમ ચોરાઈ ગયા, કઈ ભૂલાઈ ગયું? તઈ એને મને કીધું, મને ખબર નથી. હજી આ 2 મહિનાની વાત કરું છું, 1.5 મહિનાની. મેં કીધું ભરતભાઈ કાંઈ નથી, પણ મારે તેજ છે. મેં શેનું? જ્યાં લગી દેવી અમારો કણુકો ન ખાય અને દેવી અમારી ખબરું લેવા ન આવે ને ત્યાં લગી પગમાં અમારે ચંપલ નથી થઈ. આમાં કેટલાય પહોળા ઈ તાળાવે હતી, ઈ ઓરતો હતો. કોકને અહીંયા ઘા હતા. અમારા અર્જુન બાપાના સ્વરૂપ કે ભાઈ એક મારો ભાઈ તો વિયો ગયો, તો મને એવું લાગશે કે મને મારી દેવીના દર્શન નહીં થાય. ક્યારેક ક્યારેક બોલાઈ જતું હોય, મને એમ છે કે હવે મારા ભાઈ મારી દેવીના દર્શન, કદાચ મારા છોકરા વાહે આ ફરજિયાત દર્શન કરે તો શું ખબર. ઈ જે તમારો ભાવ હતો ને, તમારા પૈસા માયા ધન દોલત એનેથી નથી આવી, પણ કોક ની તમારો જીવ બરી ગયો છે. કોક દી જીવ બરી ગયો હોય ને અંદરથી રોવાઈ ગયું હોય ને, બાયલું અંદરથી રોવાઈ ગયું હોય, આ એના હિસાબે આવી છે. મારા બાપ જીવરાજ ની દેવી એના હિસાબે. લ્યો બેટા, કદાચ છોરું બોલાવે ને માં નો આવે તો જગતમાં કોઈ માં નો કહે, પણ હું તો મારા પહોળાને જોતી હતી. મારા પહોળા રહ્યા ને એને એમ હતું કે જગત કોક આવશે સાના રાખવા. બેટા જગત નો આવે, આવે ને તો જીવરાજની દેવી આવી ને. અને બેટા કદાચ આમ જો આવો નવો ભાવ રાખો, અને કદાચ મારી વસ્તીની જો વરામણ મેલું ને, જો વળી વળી અને પાછી નજરું નો કરતી જાવ, મને કરી દેવી મને ખોટ લાગી જાય ભાઈ. અલે હવે કારણ કે વાતો કરી ગાવા બી તાનો કોઈ પાર નથી, પણ સમય ઘણો વીતી ગયો છે. માને હવે જમવાનું ટાણું થઈ ગયું છે. 2 કડી ખાલી અમારા ભાઈ અશોકનો ભાવ છે એટલે
શોભતા પેરી અણશોભતા ઉતારી મારી શોભતા પેરી અણશોભતા ઉતારી પછી ચામરા સુગરવાનો માથો ભીડને મારા બાપ જીવરાજની જીવી રે જેમાં હાથમાં અમર પિયાલો હાથમાં ખાંડુડી સસી હાથની માલીમાં વસવી લીધું ધરા મારા હરદરિયાના મખે જમું અમીરિયાના હાથે જમું અને બેટા કદાક્ષની અમર પિયાલો પી અને બેટા મારા પૌડાનો કણુકો ખાઈ અને જો સદર્વે લેખ નો લખી દઉં ને તેથી મને જીવન મને ખબર અરે કાસલીની માલીમાં કણક કાસલીમાં કણક રે આ પરસોત્તમ ડોહાની વસ્તી આપ જો કાસલીમાં કણક જેવા બેઠા છે ઓ કઈ અમીના ઓડકાર લઈ ગઈ આવસી માથે ગમી લાગી રે મરા જલડિયા મરા હમીરિયા મારા અંજલિયા શું ઓસાના બાનું બેટા તારું હયું જગતમાં હું જીવરાજી દેવી તારું બેટા અને આ તારા મકે ખાઈ મારા અમીરિયાના હાથે ખાઈ અને આ માનસરની જગ્યા માથે એ બેટા કદાચ તું એક કન્ના સાવતર કણનું નામનું નો ભીડું ને દિલ મને જીવરાજી દેવી મને કોઈ લાગી પછી કામરા સંદરવાનો ક્યાં પાથો ભીડને મરી મારી બાવી હરી હકતડી પાલ કરી મારા બાપ જીવરાજની દીવી મારા બાપ જીવરાજની દીવી મારા બાપ તેજા પાસાની દીવી મારા બાપ દુધિયાની અમરે આમણે હવા રૂપિયાનું તેલ હવા રૂપિયાની ગુજરી હવા રૂપિયાનું તેલ હવા રૂપિયાની ગુગરી લાવો લાવો મારા પરસોત્તમ ડોહાના પહોળા મને ભાવથી જમાડો હા મળી તારો બગીચો તારી ફૂલવાડી રે એ આ તારો બગીચો તારી ફૂલવાડીના ફૂલડા છે હો આ ફૂલડા કદમાવા દીદી રે આ તારો બગીચો રેડો મેલતી નહીં તારો બગીચો રેડો મેલતી નહીં મેલતી
તારા બગીચાના ફૂલડા છે હો બેટા, મારા બગીચાના ફૂલડા કદાચ છે કરમાવા દઉં મળે થઈને મળે પણ હવે